ચાલો, આપણે ગયો મહિનો કયો હતો? ઓગસ્ટ મહિનો હતો, 8મો મહિનો, બરાબર. અને આ નવો ચાલુ થઈ ગયો 9મો મહિનો. તો કયો મહિનો છે, કોને ખબર છે? બોલો તો શુભમભાઈ. અરે વાહ, સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો, 9મો, બરાબર. તો 8મા મહિનામાં આપણે બહુ રજા આવી. છતાં આપણે 22 દિવસ નિશાળે આવ્યા. કેટલી દિવસ? તો જો મેં આ 2 લાઈન કરાવી છે ને, એ બાલવાટિકાવાળા શિવમભાઈ, પછી હેતભાઈ, કુશભાઈ, પછી જયવીરભાઈ, પછી અનિલભાઈ, અને અનિલભાઈ તો પહેલામાં ને, બીજાવાળા, હા, બીજામાંથી અનિલભાઈ અને અર્જુન અને રિંકુ 3 છે. અને બાલવાટિકાવાળા જો કેટલા બધા છે: જાનવીબેન, દેવીબેન, રાધિકાબેન, કિંજલબેન. આટલા બધા દરરોજ ભણવા આવ્યા ભાઈ, એક પણ નિશાળ પાડ્યા વગર. 100% હાજરી. કેટલી? તો ભાઈ જો આપણે છે ને આપણા સંમેલનમાં જે ઇનામ મળવાનું છે, ખબર છે ને? સંમેલનની અંદર સ્ટુડન્ટ ઓફ ધી મંથ કરશે આપણને, બરાબર. એમાં કોનો ચાન્સ લાગે, લકી ચિઠ્ઠી ત્યાં નીકળશે. કોનું નામ નીકળે એ નક્કી નહીં, પણ આપણા ક્લાસની અંદર અત્યારે આ બધા ઊભા થઈ જાય, જે આખો મહિનો દરરોજ ભણવા આવ્યા, પોતાની જગ્યાએ ઊભા થઈ જાય. અને આપણે એને બધાને એક પેન્સિલ, સૌથી પહેલાં બહેનોમાંથી એક પેન્સિલ લઈને પાછા ત્યાં બેસી જશે પોતાની જગ્યાએ. તમને ગમતો હોય એવા કલરની પેન્સિલ લઈ અને બેસો. ચાલો આવો બેનો. દેવીબેન, સરસ. રાધિકાબેન, પાછા લાઈનમાં બેસી જાઓ. સરસ. કિંજલબેન, વાહ ભાઈ વાહ. નવ્યાબેન, નેન્સીબેન, રિંકલબેન, રિંકુબેન. ચાલો શિવમભાઈ, અહીંયા બેસી જાઓ લાઈનમાં, બેટા પાછા હતા એમ. ચાલો આવો હેતભાઈ, કુશભાઈ એકે નિશાળ નથી પાડી, હે ને? વાહ ભાઈ વાહ. અરે કુશ વગર તો સૂનું હો ભાઈ. તને કયો કલર ગમે છે? હા, જો ગોત્યો હો. ચાલો, પેન્સિલ લઈને તમારી જગ્યાએ બેસી જાઓ. લાઈનમાં પાછા બેસી જાઓ કુશભાઈ. ચાલો અનિલભાઈ, રાજુભાઈ. ચાલો ભાઈ, આ બધા એ દરરોજ સ્કૂલે આવ્યા, એના માટે બધા ક્લેપ કરી દો. આપણે કઈ ક્લેપ શીખ્યા છીએ એ ક્લેપ પાડવાની છે. ચાલો, સરસ. ચાલો તો જો આટલા જ બાળકો ભાઈ દરરોજ ભણવા આવ્યા, બાકીના બધા એ સ્કૂલ પાડી. તો કેમ ભણવા નહોતા આવ્યા ભાઈ? તો કોક મામાના ઘરે ગયું તું, કોક ફઈના ઘરે, અને નાનું એવું કારણ હોય તો નિશાળ પાડી દે, ભણવા આવે નહીં. તો હવે છે ને આપણને બધાને ખબર પડી ગઈ ને કે આપણને ઇનામ મળવાનું છે. અને જો દરરોજ ભણવા આવીએ ને તો આપણને ભણાવેલું બધું યાદ રે કે નહીં? જેટલી વાર્તા કીધી હોય, બાલગીત ગાયા હોય, જે કાંઈ ભણાવ્યું હોય, એકડા શીખવા હોય, ગણતા શીખવું હોય, ભાતની રમત રમ્યા હોય ભાઈ, મનભાઈ, એ બધું આપણને યાદ રહે. કુશભાઈ, તો હવે પછી આવતા મહિનાથી આપણે બધાએ નક્કી કરવાનું છે ને ભાઈ, કે મારે પણ આ લાઈનમાં મારો પણ નામ આવવું જોઈએ, મારો પણ આ લાઈનમાં નંબર આવવો જોઈએ. તો દરરોજ ભણવા આવશે એનું આ લાઈનમાં નામ આવશે. તો તમારે બધાના લાઈનમાં આવવું છે કે નહીં? તો આ મહિનામાં એક પણ સ્કૂલ પાડવાની નહીં, હાજરી એક પણ આપણો દિવસ પડવો જોઈએ નહીં. ખોટા બાના કાઢીને ખોટા આળસ કરીને ભણવા આવીએ નહીં, એવું કરવાનું નહીં. સાચું કારણ હોય, ક્યારેક કંઈક તબિયત બગડી ગઈ હોય તો વળી આપણે સ્કૂલ ન આવીએ તો ચાલે, પણ સાવ કારણમાં કાંઈ હોય નહીં અને આપણે શું કરીએ? હા, રજા પાડી દઈએ.
તો એવી રજા પાડવાની નથી. બધાને યાદ રહી ગયું? હજી આપણું સંમેલનનું ઇનામ તો બાકી ને સંમેલનમાં પણ આપણે આ વખતે રજા આવી આ 2 દિવસ એટલે મોડું થઈ ગયું. બરાબર. સ્ટુડન્ટ ઓફ ધી મંથ તમને બનાવશે, એમાંથી કોનું નામ આવે એ નક્કી નહીં આટલામાંથી. પણ અત્યારે આપણા ક્લાસરૂમની અંદર આ બધાને બાલવાટિકા, પહેલું ધોરણ અને બીજાવાળાને બધાને આપણે પેન્સિલનું ઇનામ આપ્યું. આવતી વખતે પાછું કંઈક ઇનામ બીજું જ હશે. બરાબર. લે જો આને ખબર પડી ગઈ હંચા હશે. હે પેન્સિલને છોલવા સંચો તો જોઈએ ને. ચાલો તો બધા ક્લેપ કરી દો.